વિચાર કરો, જે બાંગ્લાદેશ ભારતની મદદથી બન્યો, આજે એ જ બાંગ્લાદેશમાં ભારત વિરુદ્ધ નારા, હિન્દુઓ પર હુમલા અને ભારતીય દૂતાવાસ પર ખતરો. પ્રશ્ન એક જ છે કે આ બધું અચાનક કેમ? ડિસેમ્બર મહિનામાં વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ બાંગ્લાદેશ ફરી હિંસાની આગમાં ધકેલાઈ ગયું. 2024માં શેખ હસીનાની સરકાર પડી અને આવી મોહમ્મદ યુનુસની અંતરિમની સરકાર. વચન હતું સ્થિરતા અને ચૂંટણી, પણ વાસ્તવિકતા શું છે? રસ્તાઓ પર હિંસા, હિન્દુ અલ્પસંખ્યકો પર હુમલા, ભારત વિરુદ્ધ ઝેરી પ્રોપેગેન્ડા, અને હવે અહીંથી શરૂ થાય છે પડદા પાછળની રમત. નમસ્કાર, ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું કુશાગ્ર. ભારતીય ઇન્ટેલિજન્સ અને દક્ષિણ એશિયાના નિષ્ણાંતો કહે છે કે પાકિસ્તાનની આઈએસઆઈ આ અશાંતિને હવા આપી રહી છે. 1971નો બદલો, જ્યારે ભારતની મદદથી પૂર્વી પાકિસ્તાન બન્યું બાંગ્લાદેશ. એ જ ગા આજે પાકિસ્તાનને સાજો થયો નથી ને એટલે જ આજે પાકિસ્તાનની સત્તાધારી પાર્ટીના નેતાઓ ભારતને મિસાઇલની ધમકી આપે છે અને બાંગ્લાદેશ માટે ખોટી સહાનુભૂતિ બતાવે છે. પરિણામ, ભારતીય દૂતાવાસ પર હુમલાનો ખતરો, વિઝા સેવાઓ સસ્પેન્ડ અને બંને દેશોમાં તણાવ. જો કે એક થિયરી એમ પણ કહેવાય છે કે હાદીની હત્યા પાછળ મોહમ્મદ યુનુસનો પણ હાથ છે, જેથી આવનારા ઇલેક્શનની અંદર તેને ફાયદો થઈ શકે. આ વચ્ચે વિશ્વ શું કહે છે તે પણ આપને જણાવી દઈએ. જ્યાં ચીન અને અમેરિકા આ મુદ્દે ન્યુટ્રલ છે. જો કે રશિયા તો ખુલ્લેઆમ કહે છે કે ભારતથી સંબંધ બગાડશો તો બાંગ્લાદેશને નુકસાન થશે. સંદેશ સ્પષ્ટ છે કે ભારત શાંતિ ઈચ્છે છે, પણ પોતાના નાગરિકો અને હિતોની સુરક્ષા માટે કોઈ સમજૂતી નહીં કરે. આ માત્ર બાંગ્લાદેશની રાજનીતિ નથી, આ છે ભારતની સુરક્ષાનો પ્રશ્ન. બાંગ્લાદેશને સમજવું પડશે કે પાકિસ્તાનના જાળમાં ફસાઈને તેઓ પોતાનું જ વિનાશ કરી રહ્યા છે. ભારત હંમેશા મિત્રતા માટે તૈયાર છે, પરંતુ અપમાન અને ધમકીઓને ક્યારેય સહન નહીં કરે. હાલ બાંગ્લાદેશ પોતાના ભવિષ્યને બચાવે નહીં તો પાકિસ્તાન જેવું બરબાદ થઈ જશે. જો તમને લાગે છે કે ભારતે સખત સ્ટેન્ડ લેવો જોઈએ તો કોમેન્ટ સેક્શનમાં આપની પ્રતિક્રિયા જણાવો અને આ વિડીયો અવશ્ય શેર કરો.